નમસ્કાર મિત્રો, કેસરિયા ટેક્સટાઇલ કંપની સુરત ગુજરાતથી હું પાછો તમારી સામે હાજર છું એક નવી દિશા અને નવા વિચારશ્રેણી સાથે. મિત્રો, આજનો વિડીયો હું શરૂ કરું એ પહેલાં તમને એક શુભકામનાઓ આપના માગું છું. શું ખબર છે, તમે ગુજરાતમાં છો કે હિન્દુસ્તાનમાં છો કે હિન્દુસ્તાન બહારથી છો, સુરત ગુજરાત આજે એક નવું ડગ માંડ્યું છે પ્રગતિ તરફ, તમને સર્વિસ આપવા માટે, તમારી સેવા કરવા માટે. આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી નવાજવામાં આવ્યું છે. તમે આજે એક ગુજરાતી થઈને અમેરિકામાં બેઠા છો, કેનેડામાં બેઠા છો, આફ્રિકામાં બેઠા છો, દુબઈમાં બેઠા છો, હોંગકોંગ બેઠા છો કે તમે ઇટાલી બેઠા છો, તમે કેસરિયા ટેક્સટાઇલ કંપની સુરત સાથે જોડાઈ શકો છો. કારણ શું કે આજે તમે ઓનલાઈન એક ઓર્ડર આપ્યો, આજે ને આજે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં મૂકવામાં આવશે અને બીજે દિવસે અથવા તો ત્રીજે દિવસે મોડામાં મોડું બપોર સુધીમાં એ પાર્સલ તમારી પાસે હશે. જી હા દોસ્તો, આંતરરાષ્ટ્રીય વિમાન એરપોર્ટ થવાને કારણે આપણે શું થયું, નજીક આવી ગયા. તમારે હવે કસ્ટમરોની સેવા આપવામાં બહુ જ રાહ નહીં જોવી પડે. જે પહેલાં અહીંથી અમે મુંબઈ મોકલતા હતા અને મુંબઈથી પછી જતું હતું તમારે દેશ મટીરિયલ, પણ હવે શું થયું કે અહીંયા રિંગ રોડ પર બેઠા બેઠા ફક્ત 12 કે 18 કિલોમીટરે એરપોર્ટ છે, ત્યાં અમે જમા કરાવી દઈશું, ત્યાં બુક કરાવી દઈશું તમારા સરનામા સાથે અને તમને એરવે બિલ મોકલી દઈશું, જે બીજે દિવસે અથવા મોડામાં મોડું એના પછીના દિવસે બપોર સુધીમાં મટીરિયલ તમારી પાસે હશે. મેં કીધું પહેલાં આ શુભકામનાઓ આપી દઉં પછી આગળ વધું. આજનો વિષય છે દોસ્તો કે જે દેખાય છે એ વેચાય છે. અત્યાર સુધી હિન્દીમાં કહેવત હતી, જો દિખતા હૈ વો બિકતા હૈ, એમ કહેતા હતા ને, પણ હવે કંઈ ઊંધું થઈ ગયું છે. જે દેખાય છે એ વેચાય છે. એ કેવી રીતે? એક સીધો જ એકદમ સરળ ફંડા છે. તમારે તમારા શોરૂમ ઉપર તમે સેલ્સમેન પાસે કામ કરાવો છો કે તમે પોતે સેલ્સમેન છો, તો તમારે એક જ વસ્તુ કરવાની છે કે તમે તમારી જાતને એવી રીતે ઉપસ્થિત રાખો કે કસ્ટમર તમારાથી આકર્ષાય. સીધી સી વાત છે કે આપણે લેડીઝ ગાર્મેન્ટ્સનું બિઝનેસ કરીએ છીએ, મહિલાઓનું વસ્ત્રનું, તો પુરુષો કરતાં મહિલા કસ્ટમર ઝાઝા આવશે. સાડી માટે, દુપટ્ટા માટે કે પછી કુર્તીઝ માટે કે સૂટ્સ માટે, બધા માટે મહિલા કસ્ટમર વધારે આવશે. તો એને તમે આકર્ષિત લાગો એવા તમે તમારી જાતને કપડાં સુગડ, સિમ્પલ, સોબર, સાદા, ફર્સ્ટ ક્લાસ શેવ કરેલા, ફર્સ્ટ ક્લાસ વાળ ઓળેલા અને સ્માઇલિંગ ફેસ, આ તમે તમારી જાતને પેશ કરો. બીજી વસ્તુ આવે છે કે કસ્ટમર એકવાર તમારો ચહેરો અને તમારી પ્રતિભા જોઈને આકર્ષાઈને આવશે ખરા, પણ પછી તમારે જે એને કાપડ બતાવવાનું છે, સાડી છે, કુર્તી છે કે લહેંગા છે, એ તમે એને કેવી રીતે બતાવો છો એના ઉપર મદાર રાખે છે. પહેલાં ધોબીની જેમ ઇસ્ત્રી કરતો હોય તે એક પછી એક તમે કપડાં એની સામે મૂકશો તો કસ્ટમર ડિટેચ થઈ જશે, એમ થશે કે નહીં, હા નહીં મજા આવે. પણ એને બદલે તમે એક સાડી બતાવતા ભલે ને 2 થી 3 મિનિટ લાગે પણ પ્રેમથી બતાવો, 20 મિનિટ લાગે પ્રેમથી બતાવો, એને એ સાડીની A to Z બધી માહિતી આપો કે આ સાડીનું ફેબ્રિક કયું છે, આમાં જે કલર છે, ડાઇંગ કર્યું છે એ પાકા કલરનું છે કે જે ધોવાતા કે સાફ કરવાથી કે તડકામાં મૂકવાથી ઉપટી નહીં જાય, બરોબર છે, એ બતાવો. પછી એમાં જે કોન્ટ્રાસ્ટમાં કલર છે, સાડીનો રંગ અને નીચે બોર્ડરનો કલર કોન્ટ્રાસ્ટમાં કેટલું કલાત્મક રીતે રજૂ કર્યું છે એ તમે એને વાત કરો. એટલે કહેવાનો ભાવાર્થ છે કે ધીમે ધીમે કસ્ટમરને તમે કનેક્ટ કરો, તમારા સાથે તો બરોબર પણ તમારા કરતાં વધારે પ્રોડક્ટ સાથે. એ સાડીમાં એને ઇન્વોલ્વ કરી દો 100%. એને એ સાડી સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. એમ કરતાં તમે એને 10, 15, 20 સાડી બતાવો, છતાં બી જો કસ્ટમર કનેક્ટ ન થાય, કસ્ટમર છે, રાજા છે, એ મગજમાં કંઈક બી વિચારસરણી લઈને આવ્યો હોય કસ્ટમર, એ કસ્ટમરને તમારે એ નેગેટિવિટી મગજમાંથી કાઢવાની છે. ધીરે તમે વાત કરતાં ફેબ્રિકને તમારું પ્રોડક્ટ બતાવતા એના મગજમાં શું ગતિવિધિઓ ચાલે છે એ પારખવાની કોશિશ કરો, એની નજરને પારખો
એની વાતમાં ને વાતમાંથી વાત કઢાવો, એનું બજેટ શું છે, એ બધી વસ્તુઓ તમે કઢાવ્યા પછી તમે એક વસ્તુ પર આવી જશો કે યસ, આ કસ્ટમરને મારે આ ટાઈપનું જ બતાવવું જોઈએ. બસ એ પછી એ રીતની વસ્તુ ધીમે 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 બતાવશો તો તમે જરૂરથી સક્સેસ જશો. તમે એક પછી એક તમે ફેબ્રિક એને વેચવા માંડશો, સાડીઓ વેચશો અને તમે સફળ થશો. બરોબર છે? એટલા જ માટે આજની વસ્તુને મેં તમને કહ્યું કે જો बिकता है वो बिकता तो है, लेकिन जो दिखता है वो बेचता है. તમે કેવી રીતે દેખાડો છો અને વેચો છો. તેમ છતાંય આ બધી વસ્તુ માગી લે છે બે વસ્તુ. એક તો એ ધૈર્ય સખત રાખવાનું, બિલકુલ ઇરિટેટ નહીં થવાનું, કસ્ટમરની લાગણીને સમજવાનું, જરાય તમારા વર્તન, વાણી કે અવાજમાં ધાર નહીં આવી જોઈએ. શાંતિથી હસતા હસતા એને ધૈર્યથી બધું આપો. અને બીજું એ છે કે આ કસ્ટમર સામે જોડાયેલા રહ્યો, માનસિક રીતે ને શારીરિક રીતે એનાથી દૂર નહીં જતા રહ્યો, ડિસ્ટ્રેક્ટ નહીં થઈ જાઓ, એના ભેગા જ જોડાયેલા રહ્યો. મિત્રો, આજનો વિડીયો અહીં જ સમાપ્ત કરવાનું મન થાય છે, પણ સમાપ્ત કરો એ પહેલાં એક વસ્તુ કહેવા માગું છું. અંગ્રેજીમાં બે શબ્દ છે, હાઉ અને હુ. હવે બે છે, એકનું સ્પેલિંગ છે HOW અને બીજોનું છે WHO. હાઉમાં છેલ્લે જે W છે એ પહેલાં આવી જાય એટલે થઈ જાય હુ. આ વસ્તુ મેં તમને એટલે સમજાવી કે જ્યાં સુધી તમારા પાસે પૈસા છે, તમારા પાસે નામ છે, દામ છે, ત્યારે બધા આવીને પૂછશે હાઉ આર યુ સર, એમ પૂછશે. પણ એકવાર તમે ઠનઠન ગોપાલ થઈ ગયા, ખિસ્સામાં પૈસો નથી, તો બધા હુ આર યુ, તું કોણ છે, એમ પૂછશે. મિત્રો, હાઉ અને હુમાં આ જ ફરક છે. પણ આપણે એક સેલ્સમેન હોવાના નાતે આપણે હંમેશા હાઉને જ પકડી રાખવાનું, હુને ભૂલી જાઓ. એના પાસે પૈસા છે જ, એના પાસે તાકાત છે જ, એના પાસે માનસિક દિમાગ પણ છે જ કે એ ખરીદીને બહાર વેચી શકશે. બસ એ જ મગજમાં રાખી એને તમે વેચો. ચલો દોસ્તો, આ ઉદાહરણ આપ્યા પછી તમારાથી રજા લઉં. ત્યાં સુધી હું બીજા વિડીયો માટે તૈયારી કરી લઉં. અને હા દોસ્તો, બેલ આઇકન જરૂર દબાવજો. સફળ વેચાણ કેવી રીતે કરું એના 3, 4, 5 મુદ્દા મેં આપ્યા છે. હજી 1, 2, 3 બાકી છે, એ હું તમને આપીને જ છૂટો પડીશ. ત્યાં સુધી તમે બેલ આઇકન દબાવજો. જે ભેગો નવો મુદ્દો આવે તો સૌથી પહેલાં તમે પકડી લેજો. ત્યાં સુધી તમારી રજા લઉં. આશા રાખું છું કે તમારો દિવસ શુભ રહે. ત્યાં સુધી રજા લઉં. આવજો. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसरिया, सही दाम का नाम.